નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ડિસેમ્બર મહિનો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે અને ઘણા મોટા ફેરફારો સાથે આવે છે। આ ફેરફારો રસોડાથી લઈને પેન્શનરો અને પેન્શન સુધી દરેક જગ્યાએ સરકાર ત્યારે મિત્રો જગ્યાએ અસર કરશે। જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપની એલપીજી ત્યારે સિલિન્ડરના ભાવમાં સુધારો કરશે અને નવા દરો ત્યારે જાહેર કરશે। ત્યારે દુનિયા ઈંધણના ભાવમાં પણ ફેરફાર થઈ શકે। ચાલો 1 ડિસેમ્બર અમલમાં આવનારા 6 ફેરફાર જાણીએ। તાજેતરમાં ત્યારે વર્ષોમાં ત્યારે મિત્રો 19 ત્યારે કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે। 1 નવેમ્બર રોજ તેની કિંમતમાં ₹6.50નો ઘટાડો કરવામાં આવ્યો છે। જો કે 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરની કિંમત ત્યારે લાંબા સમયથી સ્થિર છે। તેથી વર્ષના છેલ્લા મહિનામાં ભાવમાં ફેરફાર થવાની આશંકા છે। ત્યારે તેલની કંપનીઓ દર મહિને 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે। ત્યારે એર ફ્યુલ નવા ત્યારે ભાવ જાહેર કરવામાં આવશે। આ ફેરફારો 1 ડિસેમ્બર ત્યારે 2025ના રોજ પણ અક્ષિપ્ત જેની સીધી અસર હવાઈ ત્યારે મુસાફરો પર પડશે। જો કે મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદગી કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર વધારીને 30 નવેમ્બર કરવામાં આવી હતી। આજે ત્યારે છેલ્લી તારીખ કોઈપણ સરકારી કર્મચારી એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદ કરી શકે છે। અંતિમ તારીખ લંબાવવામાં આવી નહીં ત્યારે તો આવતીકાલે 1 ડિસેમ્બર પછીના વિકલ્પો લાભ લઈ શકશે નહીં। જો તમારે ટીડીએસ ઓક્ટોબરમાં કપાવવામાં આવ્યો હોય તો ત્યારે મિત્રો કલમ 194 એઆઈ 194 આઈબી અને 194 એમ ત્યારે 1945 હેઠળ સ્ટેટમેન્ટ ત્યારે સબમિટ કરવામાં આવે અને છેલ્લી તારીખ 1 ડિસેમ્બર પછી આ શક્ય બનશે નહીં। જે